મકાન માલિકીની મુદ્દે સશસ્ત્ર ટોળકીએ ઘર માલિક ઉપર હુમલો કરતા ભારે સનસનાટી વિસ્તારમાં મચી જવા પામી હતી। મોડી રાત્રે પોલીસે હુમલો કરનાર હુમલાખોરોની ધરપકડ પણ કરી છે। શહેરમાં ગોત્રી રોડ સ્થિત હર્ષ ડુપ્લેક્સમાં રહેતા કૌશિક પટેલ ડિસેમ્બર 2007માં સુરતના રહેવાસી ગિરીશ પટેલ પાસેથી વેચાણ દસ્તાવેજથી જમીન લીધી હતી। આ મકાન કનુ પટેલ પાસે નાનાથી લીધેલ હોય સિક્યુરિટી તરીકે કૌશિક પટેલે વેચાણ કર્યું હતું। કનુએ રૂપિયા 15 લાખ આપ્યા બાદ દસ્તાવેજ કરી આપ્યો ન હતો। આ માટે તેમણે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, જ્યાં કનુએ મુકેશ માળીને વેચાણ આપતા તે મકાનના માલિક બન્યા હતા। ગત રાત્રે મુકેશ માળી તથા બીજા 20 શખ્સો મારક હથિયારો સાથે કૌશિકભાઈના મકાનમાં ઘૂસી આવતા મકાનનો કબજો કેમ આપતા નથી કહીને દરવાજાના કાચ તોડી નાખીને પરિવારને મારવા ફરી વળતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ હુમલાને કારણે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો। જે બનાવ અંગે કૌશિકભાઈની ફરિયાદના આધારે ગોરવા પોલીસે હુલ્લડનો ગુનો નોંધીને 2 મહિલા સહિત 4ની ધરપકડ કરી છે। તબીબના બંધ મકાનમાં તસ્કર ટોળકી મહેમાન બની હતી અને ઓપરેશન હાથ ધર્યું હતું। તસ્કર ટોળકીને નાથવામાં હવે પોલીસ સરેઆમ નિષ્ફળ જતી હોય તેવું લાગી રહ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારો હવે તસ્કર ટોળકી ખૂંદી વળી છે। તબીબના ઘરમાં ધાપ મારીને તસ્કર ટોળકીએ ₹1.25 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી। શહેરમાં તસ્કરોના આતંક નાથવામાં પોલીસ સરેઆમ નિષ્ફળ રહી છે। ગોત્રી વિસ્તારમાં તબીબના બંધ મકાનમાં તસ્કરોએ ઓપરેશન કરતા ₹1.25 લાખ રૂપિયાની માલમત્તા ચોરી કરીને નાસી છૂટતા ચકચાર મચી ગઈ હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગોત્રી રોડ પર એસટી કોલોનીમાં રહેતા ડોક્ટર બીજી ઉપાધ્યાય ગોત્રી વિસ્તારના ESI દવાખાનામાં ફરજ બજાવે છે। તેઓ પરિવાર સાથે વડદલા ગામે સસરાના ઘરે ગયા હતા। તે સમયે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવતા રસોડાના પાછળના ભાગના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો। તિજોરીમાંથી રોકડ ₹20,000, સોના ચાંદીના દાગીના મળીને કુલ્લે ₹1,23,000ની માલમત્તાની ચોરી કરીને તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ હતી। આજે વહેલી સવારે ઘરે પરત ફરતા ચોરીના બનાવની જાણ થઈ હતી। તેમણે ગોત્રી પોલીસ મથકે આ સંદર્ભે ફરિયાદ નોંધાવી છે। અમે જનરલી પાછલું જે મુખ્ય દ્વાર છે એ બંધ કરીને જઈએ છીએ। ત્યાંનો નકુચો તોડી નાખ્યો છે અને અંદર જઈ અને બધા કબાટ ને એને તેને બધું ખોલી અને એમના હાથમાં આવ્યું એ બધી વસ્તુઓ લઈ લીધી છે। મુખ્યત્વે કેશ પૈસા હતા એ અને સોનાના દાગીના જે એમને મળ્યા એ લઈ ગયા છે અને લગભગ ₹1.25 લાખ રૂપિયા। મારી સોસાયટીમાં મારા પડોશી મિત્ર છે, એમણે પેલું મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા અને એમને ધ્યાન પડ્યું કે ડાક્ટર સાહેબ તો છે નહીં ને એમનો દરવાજો કેમ ખુલ્લો છે, એટલે એમણે જોયું તો બધો સામાન આડો અવળો અસ્તવ્યસ્ત પડેલો દેખાયો। એટલે એમને લાગ્યું કે ચોરી બોરી થઈ હોય એવું જ લાગે છે, એટલે એમણે તરત મને ફોન કર્યો અને હું અહીં આવી ગયો। બે ગઠિયાઓ ફરી એક વખત શહેરની મહિલાને છેતરીને પલાયન થઈ ગયા હતા। કારના ટાયરમાં પંક્ચર પડ્યું છે કહીને જણાવીને ₹45,000 રૂપિયા ભરેલું પર્સ બિંદાસ ચીલ ઝડપ કરીને આ ગઠિયાઓ વિસ્તારમાંથી પલાયન થઈ ગયા હતા। બનાવની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ નોંધીને બંને ગઠિયાઓની તપાસ આરંભી છે। શહેરમાં વાસના રોડ પર શિવ આશ્રય સોસાયટીમાં રહેતા નીનાબેન સક્સેના બપોરે 12:30 વાગ્યાના અરસામાં આઇનોક્સ સિનેમા પાસે પાર્ક કરેલી કાર ચાલુ કરવા જતા હતા। ત્યારે એક શખ્સ તેમની પાસે આવીને તમારી કારના ટાયરનું પંક્ચર પડ્યું છે તેમ જણાવતા તેમને માથું નીચું કરીને ટાયર ચેક કરવા ગયા હતા। આ સમયે બીજા શખ્સે ખુલ્લા દરવાજામાંથી રોકડ ₹15,000, સોનાની બુટ્ટી, 3 ATM કાર્ડ તથા લાયસન્સવાળું પર્સની ચોરી કરીને રવાના થઈ ગયા હતા। બનાવ અંગે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। શહેરના તુલસીવાડી વિસ્તારની અંદર એક દિવસ અગાઉ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામે હિંસક હુમલા થયા હતા। ત્યારબાદ કારીબાગ પોલીસ સ્ટેશને આ સંદર્ભે ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે તપાસ કરતા હસન અને ભરત રાજપૂત નામના 2 શખ્સોની મોડી રાત્રે ધરપકડ કરી છે। વધુ હુમલાખોરો નાસી ગયા છે અને તેમને પકડવાના બાકી છે।
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન એક રાજકીય જ પક્ષના વડાના ત્યાં ભારે તોડફોડ મચી જવા પામી હતી. મોડી રાત્રે રૂપિયાની લેતી દેતી બાબતે મારામારીનો બનાવ બન્યો હતો અને શહેર કોંગ્રેસ સમિતિના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન આ હોદ્દેદારને માર મારવામાં આવ્યો હતો અને તેમની ઓફિસની અંદર તોડફોડ કરવામાં આવી હતી. 80 લાખ રૂપિયાનું દેવું છે તેમના માથે અને 30 થી 40 લાખ રૂપિયાનું દેવું સરભર કરવા માટે છેલ્લા ઘણા સમયથી તેઓ દોડધામ કરી રહ્યા છે તેવું કોંગ્રેસના જ વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું. પઠાની ઉઘરાણી કરતા કોંગ્રેસના જ એક હોદ્દેદાર તેમને ઓફિસ ખાતે પહોંચી ગયા હતા. ઓફિસમાં બીભત્સ ગાળાગાળી અને મારામારીનો બનાવ બન્યો હતો. શહેર કોંગ્રેસ સમિતિના ઉચ્ચ હોદ્દે પર બેઠેલા હોદ્દેદારને માર મારવામાં આવ્યો હતો. આખરે રૂપિયાનો મામલો હોવાને કારણે અને શહેર કોંગ્રેસ સમિતિના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા આ હોદ્દેદારની ભૂલ હોવાને કારણે તેમને પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતું. ચર્ચાનો વિષય સમગ્ર શહેરમાં છેલ્લા 3 દિવસથી બન્યો છે. એક બાજુ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંદેશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વાસ્તે ગાસ્તે જ્યારે આ રેલી વડોદરા શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. મોટી સંખ્યામાં આ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યારે શહેર કોંગ્રેસ સમિતિના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન આ હોદ્દેદાર અદ્રશ્ય મુદ્રામાં હતા. ઘણા બધા બહાના કાઢ્યા કે તેઓ બહાર ગામ છે પરંતુ વડોદરા શહેરમાં જ હતા. પરંતુ આ હોદ્દેદાર જો સ્થળ પર પહોંચે તો ચોક્કસપણે ફરી એક વખત રૂપિયાની લેતી દેતી બાબતે જાહેરમાં તમાશો થાય તેવા એંધાણ હતા, જેના કારણે આ હોદ્દેદારે આ રેલીમાં જવાનું ટાળ્યું હતું. છેલ્લા 3 દિવસથી આ ચર્ચા વડોદરા શહેરમાં ચાલી રહી છે. ઓફિસમાં તોડફોડ, ત્યારબાદ હોદ્દેદારનું બહાનું અને હોદ્દેદાર ગેરહાજર અને હોદ્દેદારને માર મારવાના બનાવે શહેર કોંગ્રેસ સમિતિમાં ખળભળાટ મચાવી દીધો છે. એક રાજકીય પક્ષના હોદ્દેદારની કચેરીએ ધસી આવેલા લેણદારોએ ભારે તોડફોડ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર એક રાજકીય પક્ષના યુવાન હોદ્દેદારની કચેરીમાં તોડફોડને પગલે ચકચાર મચી જવા પામી છે. આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં રાજકીય ક્ષેત્રે લાંબી મહેનત બાદ સફળતાને વરેલા એક હોદ્દેદારનું દેવું વધી ગયું છે. અંદાજે 80 લાખ સુધીના દેવામાં ડૂબી ગયેલા હોદ્દેદારે દેવાના બોજામાંથી બહાર નીકળવા 30 થી 40 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે વ્યાજે લીધેલા નાના સમયસર ભરપાઈ નહીં કરવાને કારણે હોદ્દેદારના લેણદારોએ પઠાની ઉઘરાણી શરૂ કરી હતી. બીજી તરફ રાજકીય પ્રતિષ્ઠા બચાવવા આકાશ પાતાળ એક કરીને દેવું સમેટવા દોડધામ કરતા આ હોદ્દેદારને સફળતા મળતી ન હતી. કારણ કે પાછળના પણ તેમના હિસાબો ગોટાળાવાળા છે, કૌભાંડવાળા છે અને હર હંમેશા આવા રૂપિયા લઈને તેઓ રફુચક્કર થઈ ગયેલા પણ બનાવો નોંધાયા છે. લેણદારોએ આ પઠાની ઉઘરાણી કરતા શુક્રવારે હોદ્દેદારની કચેરીમાં ધસી આવ્યા હતા. ભારે ગાળાગાળી અને બીભત્સ વર્તનના દર્શન થયા હતા. આખરે હોદ્દેદારને માર પણ મારવામાં આવ્યો હતો. તાત્કાલિક નાનાની માંગ કરતા લેણદારોએ ઓફિસમાં તોડફોડ કરી અને હોદ્દેદારને ધમકાવીને માર માર્યો હતો. લેણદારોએ હોદ્દેદારને તેની રાજકીય કારકિર્દી જોખમમાં મૂકવાની ધમકી સુદ્ધા ઉચ્ચારી હતી. છેવટે બીજો એક વાયદો કરીને હોદ્દેદારે લેણદારોને ટાળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર કિસ્સો જાહેર ન થાય તે માટે પોલીસ ફરિયાદ થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે આ હોદ્દેદાર ભાષણમાં નિપુણ છે. હોદ્દેદારની ઓફિસમાં લેણદારોની તોડફોડ રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. હોદ્દેદારને માર મારવામાં આવ્યો અને તેના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા. આ ચર્ચા વડોદરા શહેરમાં ચાલી રહી છે. 80 લાખ રૂપિયાનું દેવું છે અને જેમાં 20 લાખ રૂપિયાના લેણદારોની પઠાની ઉઘરાણી તેની કચેરીએ તોડફોડ કરવામાં આવી હતી. સ્થાનિક ઉપસ્થિત લોકોએ જ આધારભૂત વર્તુળોમાં જણાવ્યું હતું. રેલીમાં હોદ્દેદાર દેખાયા ન હતા અને વડોદરા શહેરમાંથી અદ્રશ્ય થઈ ગયા હતા. આખરે તેમને કોઈ બીમારીનું બહાનું કાઢ્યું હતું, પણ સત્ય ઘટના કદાચ આ હોવાની શહેર કોંગ્રેસ સમિતિના આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી હતી.